સિદ્ધિ પ્રતિષ્ઠિત નગરમાં વિજયસેન નામના આચાર્ય ભગવંત રહ્યા. રાજા ગુણસેન વંદન કરવા ગયા. આચાર્ય ભગવંતનું સ્વરૂપ જોયું એટલે વિસ્મય. રાજ્ય લક્ષ્મી છોડીને મહાપુરુષ આ કઠોર પંથે આવ્યા. કષ્ટ સાધ્ય પંથ સહેલો નથી, ચારિત્ર સહેલું નથી. બધું જ સમય પ્રમાણે આજે તો આપણે ઘણું બધું સહેલું કરી નાખ્યું છે, બાકી ચારિત્ર બહુ જ કઠિન છે. પોતાના મનને સંપૂર્ણપણે ઓગાળી દેવાય અને આત્માને ઉપર લાવી દેવાય ને ત્યારે ચારિત્ર પાળી શકાય. મન ને આત્મા બંનેમાં પગ રાખે ને એ ડામાડોળ રહી જાય. મનને ગૌણ કરી દેવું પડે, મનને એક બાજુ ખસેડી દેવું પડે. આત્મા જ મુખ્ય થાય ત્યારે ચારિત્રની કઠોર સાધના થઈ શકે. આવા કઠોર પંથે આવી વ્યક્તિ દેખાવમાં સુકોમળ છે, રૂપવાન છે, રાજ્ય સંપત્તિ જેને અધીન હતી, બધું જ હતું, વૈરાગ્ય સાથી આવ્યો. પુણ્ય પ્રચંડ છે, દુઃખનો પડછાયો નહોતો, ક્યાંય ચિંતા નહોતી કે કાલે શું થશે. માન જળવાય છે, ઈચ્છાઓ બધી પૂરી થાય છે, જ્યારે જે ઈચ્છે તે હાજર થઈ શકે એવી પરિસ્થિતિ છે. છતાંય વૈરાગ્ય, છતાંય આવો કઠોર માર્ગ સ્વીકાર્યો, છતાંય એમને નિર્વેદ આવ્યો સંસાર ઉપરથી. કોઈ દુઃખ નથી છતાંય નીકળી ગયા. બહુ મોટી ભૂલ છે આ. આપણે હંમેશા વૈરાગ્યનું કારણ દુઃખમાં શોધીએ છીએ. વૈરાગ્ય બહારની કોઈ પરિસ્થિતિમાં નથી. કોઈ પરિસ્થિતિથી જ્યારે વૈરાગ્ય આવે છે ત્યારે પરિસ્થિતિ બદલાતા વૈરાગ્ય પણ બદલાય છે. સમજણમાંથી પેદા થયેલો વૈરાગ્ય જ ટકતો હોય. કયો વૈરાગ્ય ટકે? સમજણમાંથી આવ્યું હોય, ઉત્તેજનામાંથી આવ્યું હોય એ પણ ટકે નહીં. કદાચ વેશ ટકી જાય, વૈરાગ્ય ના ટકે. માણસ નભાવી જાય જિંદગી, પણ વૈરાગ્ય જાળવવો, વૈરાગ્યને ટકાવી રાખવો બહુ અઘરું છે. ઉત્તેજનામાંથી પણ વૈરાગ્ય ન આવે, પરિસ્થિતિઓમાંથી પણ. આપણે ત્યાં 3 વિભાગ પાડ્યા છે વૈરાગ્યના: દુઃખ ગર્ભે, મોહ ગર્ભે, જ્ઞાન. દુઃખ ગર્ભિત વૈરાગ્ય, મોહ ગર્ભિત વૈરાગ્ય અને જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય. પરિસ્થિતિઓથી કંટાળે, વિષમતાઓથી કંટાળે અને એમ થાય કે આ જોઈતું નથી. કોઈકના પ્રત્યે મોહ હોય અને ખેંચાઈ જાય, પણ એ વૈરાગ્ય લાંબુ ટકતા. તમે જુઓ, વજ્ર સ્વામી નો જન્મ થયો, હવે એમને જાતિ સ્મરણ થયું ને એમને એમ થયું મારે ચારિત્ર લેવું છે ને માં મને લેવા દે એમ નથી. શું કર્યું એમણે? રડવાનું શરૂ કર્યું. હવે દિવસ રાત એક જ ધંધો, બીજું કઈ કામ નહીં, એ જ કરવાનું. બીજું કરવાનું શું? દિવસ રાત એકનું એક, બસ રડ કર્યા કરે. માને શું થયું? માં કંટાળી ગઈ, દુઃખી થઈ ગઈ. આ કઈ જાત? અને મારી એકલીની જવાબદારી છે. એ આવે તો આને સોંપી દો, ભાઈ હવે તમે સંભાળો, હું તો થાકી ગઈ. વૈરાગ્ય દીકરા ઉપર. અને જ્યાં આવ્યા ઇંતજાર જ કરતા હતા. ગુરુ ભગવંતે મોકલ્યા છે કે ભાઈ જાઓ, આજે સચિત અચિત જે મળે લેતા હોજો ગોચરીમાં. ગુરુ ભગવંત કેવા જ્ઞાની હશે! આજે તમે જાઓ છો, સચિત અચિત જે મળે તે લેતા હો. ઉભા નથી રહેતા કે શું બોલ્યા મારા સાહેબ, સચિત શું લઈ આવું. વિચારવાનું નથી, વિચારવાનું જ નથી. જેવા ઘરે ગયા, ઉભાડો, આ જોઈતો નથી મારે, કંટાળી ગઈ છું, દિવસ રાત એક જ રો કર્યા કરે છે, મારી એકલીની જવાબદારી છે. સારું, એમ ન લઈએ.
આજુબાજુ વાળાને બોલાવો, સાક્ષી જોઈએ ને, કાલ ફરી જાવ તો. મહારાજ બી જમાનાના ખાધેલા હતા. એમ કાચું કાપે એવા હતા જ નહીં ને કે હરખમાં ને હરખમાં લઈને જતા રહે ને પછી કાલથી કઈ થાય તો કોણ સાક્ષી? બધાને ભેગા કર્યા કે હા બાપજી આ તો અહીં તો રડાય પણ અમને બાજુમાં હોવા નથી દેતો. આ તો એટલું રડાય. અમને કંટાળો આવી ગયો કરી ઝોલી પોળી નાખી તો ઝોલી લઈ જાઓ. જેવો ઝોળીમાં આવ્યો એવો માને એમ થયું હાશ બધા ટળી. જોજો તમે જો ઉપયોગી હો ને તો જ તમારા માટે આંખોમાં પ્રેમ દેખાશે. તમે ક્યાંય નડતર રૂપ હશો ને તો આંખોનો પ્રેમ સુકાઈ જાય. કઈ વાર ના લાગે આંખોનો પ્રેમ સુકાઈ જતા. તમને એમ થાય ઓહો આને મારા પ્રત્યે કેટલો બધો વહાલ છે, કેટલો બધો પ્રેમ છે, કેવો ભાવ છે. પણ એ ભાવ તમારા ઉપર નથી, તમારી ઉપયોગિતા ઉપર છે. કોના ઉપર છે? તમે ઉપયોગી છો તો બધાએ તમને વહાલ કરશે. આવો ભાઈ આવો. તમે રાત્રે મોડા આવશો ને તો ગરમ ગરમ રોટલી કરીને ખવડાવશો, ગરમ ગરમ રસોઈ તૈયાર કરીને ખવડાવશે. એ જ બે દીકરા હોય, એક કમાવું હોય ને કમાતો ન હોય, અથવા કામ ધંધો એને મળતો ન હોય, મહેનત ન કરતો એવું નહીં, મળતો ન હોય, બે છોકરા રાત્રે 9 વાગે ઘરે આવે, બે સાથે સરખો વ્યવહાર થાય? જોયું છે, આ નજરે જોયું છે. હા જોયું છે, એમને એમ નથી બોલતું. ને આ કઈ આશ્ચર્ય નથી, આ કઈ સંસારમાં બને. પેલાના માટે બધું જ. અને પેલો મોડો આવે, તારી થાળી મૂકી છે ખાઈ લેજે, માં જ હોય. એટલે પ્રેમ આપણને નથી મળતો. આપણે માની બેઠા ને માટે ચોટી પડ્યા છે. આપણે માની બેઠા કે આ બધો પ્રેમ, આ બધો વહાલ ને આ બધા ભાવો મારા માટે છે, માટે આપણે વળગી પડ્યા છીએ. આપણને નહીં, આપણી ઉપયોગિતાને છે આ બધું. તમે ઉપયોગી છો તો બધાને પ્રેમ રહેશે. જે દિવસે તમે નકામા થયા, પેલો બળદ છે ને, ખેડૂત બળદ રાખે જ્યાં સુધી કામ આપે ત્યાં સુધી ઠીક, ને પછી વેચવા કાઢે. બસ આ જ આપણી પરિસ્થિતિ છે, વાસ્તવિકતા છે. માને એમ થયું કે ગયો, ચાલો શાંત, હવે હું શાંતિથી રહી શકીશ. ગુરુ ભગવાન ત્યાં જ બિરાજમાન છે, માસકલ્પ છે, રોજ ઉપાસ રહે, જાય આવે, અને પેલો ખિલખિલાટ હસતો હોય, ઘોડિયામાં રમતો હોય, હે માં જુએ, રોજ જુએ. હો કેટલો વખત ધીરજ રહે રાજુભાઈ. ધીમે 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 વળી અંદરનો મોહ પેદા થઈ ગયો. આ તો મારો દીકરો, આ તો મારે જોઈએ પાછો. જન્મથી અત્યંત રૂપવાન છે રુદ્રસ્વામી. માને એમ થયું કે આને પાછો મેળવવો છે. જોજો શેમાંથી પેદા થયેલો વૈરાગ્ય. તકલીફ પડી તો વૈરાગ્ય આવ્યો હતો, પણ જોયું કે હવે બધું વ્યવસ્થિત થઈ ગયું છે, હવે મારે પાછો દુઃખ ગર્ભિત વૈરાગ્ય ટકતો નથી. મોહથી પેદા થયેલો વૈરાગ્ય ભવદેવ ને ભવદત્ત. ભવદેવ બિચારો લગ્નના મંડપમાં છે, ત્યાંથી લઈ ગયા અને સાધુઓએ મશ્કરી કરી, તમે દીક્ષા આપવા લાયા છો? ભાઈને એમ થયું કે જો ના પાડીશ ને તો મારા ભાઈનું ખરાબ દેખાશે. હા હું દીક્ષા લેવા આવ્યો. મીંઢળ બાંધેલું છે, હાથમાં મહેંદી મૂકેલી છે, છતાંય કહે હું દીક્ષા લેવા આવ્યો. લઈ લીધી દીક્ષા. લીધી, પાળીએ હશે, બધું જ કર્યું હશે, પણ ભાઈની પરિસ્થિતિ, અંદરની પરિસ્થિતિ નથી બદલાઈ. મોહ ગર્ભિત હતું. જ્યાં ભાઈ ગયા 12 વર્ષે રસ્તો, સત્યના બોધમાંથી પેદા થાય વૈરાગ્ય, પરિસ્થિતિઓમાંથી નહીં. સમજણમાંથી પેદા થાય વૈરાગ્ય, પરિસ્થિતિઓમાંથી નહીં. પરિસ્થિતિમાંથી આપણે પસાર થઈએ છીએ, સારી નરથી બધી જ પરિસ્થિતિઓમાંથી આપણે પસાર થઈએ છીએ, પણ આપણા ચિત્તમાં વૈરાગ્ય કેમ નથી આવતું? કેમ દુઃખ આપણે નથી બેઠતા? આપણા જીવનમાં નથી આવતું? આવે. ઘણી વિષમ પરિસ્થિતિ આવે, કંટાળી જાવ ત્યાં સુધી નહીં આવે, વૈરાગ્ય ના. સત્ય સુધી પહોંચતા નથી ને, માટે વૈરાગ્ય નથી.
સત્ય સુધી પહોંચવું પડે. ન સુખમાંથી વૈરાગ્ય પ્રગટે છે ન દુઃખમાંથી વૈરાગ્ય. સુયો ન ચૈ ભોય ચૈતા દુખ્યોથી અલિયમિણમ ચિક્કણ કમ્મો લિપ્તો ન ઇમો પરિચય. ઉપદેશમાં કોઈ એમ વિચારતું હોય કે જે રીતે દુઃખી માણસ ત્યાગ કરી શકે છે એ રીતે સુખી માણસ ત્યાગ નથી કરી શકતો, તો એ ભ્રમણા છે, એ અજ્ઞાન છે, એ મોહ છે. ચિક્કણ કમ્મો લિપ્તો, જેના મોહનીય કર્મ ચીકણા છે ને, એ સુખી હોય કે દુઃખી હોય છોડી નથી શકતો. જહ ચય ચક્કવટ્ટી પવિત્રમ તત્યમ મુહૂર્તેણમ ન ચય તહા અહન્નો દુબુદ્ધિ ખપ્પરમ ગમો. દાખલો આપે છે, તમે જુઓ, જ્યાં મોહનો પડલ તૂટી જાય, ફાટી જાય, મોહ જ્યાં મોળો પડી જાય ને, ત્યાં ચક્રવર્તીને 6 ખંડની રિદ્ધિ છોડતા એક પળ પણ લાગતી નથી. અને એની સામે પેલો ભિખારી પોતાનું ચપ્પણિયું પણ છોડવા તૈયાર હોતો. ત્યાગમાં, વૈરાગ્યમાં દુઃખ ક્યારેય કારણ નથી હોતું, સુખ પણ કારણ નથી હોતું. કારણ એક જ હોય છે, તમારી સમજણ. સત્ય સમજાઈ જાય, સત્ય સમજાય પછી ન ટકે, પછી સંસાર ન ટકે. બરાબર ધ્યાન રાખજો, સંસારમાં ન ટકે એમ નહીં, સંસાર ન ટકે. રહેવું પડ્યું હોય ને તો સંસાર ન રહે. સનત કુમારને જ્યાં શરીરનું સત્ય સમજાયું, શું છૂટ્યું? એક પળમાં 6 ખંડની રિદ્ધિ છૂટી ગઈ. આટલું મોટું સામ્રાજ્ય કોના આધારે મૂકી જઈશ, કોણ સંભાળશે, કોઈ વિચાર નહીં આવે. એક પળમાં આ સત્ય છે. આ શરીર જેના ઉપર મને ગર્વ છે, જેના ઉપર મને અહંકાર છે, જેના ઉપર હું મુસ્તાક છું, દેવલોકમાં જેની પ્રસન્નતા થાય છે, અને છતાંય આટલું બધું ક્ષણભંગુર છે. સત્ય સમજાઈ ગયું. ભર્તૃહરિ નામ સાંભળ્યું? આપણને કોઈ ભટ્ટાણી નથી ને આવી. યામ ચિંતયામિ સતતમ મૈથા વિરક્તા. ભર્તૃહરિ વિચારે, હાલું જેનો દિવસ રાત હું રાજ્યસભામાં બેઠો હું ને તોય જેનું સ્મરણ મારા મગજમાંથી બહાર જતું નથી, એની જ યાદમાં હું રહેતો હોઉં, કોઈ પણ કામ કરતો હોઉં એના જ વિચાર કરતો હોઉં, અને એ કોઈ બીજામાં આસક્ત છે. પેલું અમર ફળ ફરતું 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 પાછું પોતાના હાથમાં આવ્યું છે ને, હાલું આ ફળ આવ્યું ક્યાંથી? મેં તો રાણીને આપ્યું હતું ને, આ વેશ્યા મેં રાણીને આપ્યું હતું ને મારા હાથમાં પાછું વેશ્યા આપે છે. વિચારવા પડી ગયો, તપાસ કરી. રાણી તો રાણી હાથી ચલાવનારો જે મહાવત એમાં આસક્ત છે, મહાવત વળી વેશ્યામાં આસક્ત છે, વેશ્યા વળી રાજાને પૂજે છે. આ ચક્ર છે, વિષય ચક્ર. યામ ચિંતયામિ સતતમ મૈથા વિરક્તા. હું જેના વિશે નિરંતર વિચાર કરતો હોઉં, જેના વિચારમાં જ રહેતો હોઉં, એ મારા પ્રત્યે વિરક્ત છે, એને મારા પ્રત્યે કાંઈ જ નથી. અને એ જેના પ્રત્યે આસક્ત છે, રાણી, અને એ વળી કોઈકનામાં આસક્ત છે. ધિક તામ ચ તમ ચ મદનમ ચ ઇમામ ચ મામ ચ. તેને ધિક્કાર હજો. કોને? જેના ઉપર મારી આસક્તિ છે, રાણીને. તમ ચ, રાણીને જેના ઉપર પ્રેમ છે એને ધિક્કાર. ઇમામ ચ, આને પણ ધિક્કાર, જેને મારા ઉપર પ્રેમ છે, અને મને પણ ધિક્કાર. અને સૌથી વધુ આ બધા ચક્રના મૂળમાં જે મદન કામ છે ને, એને પણ ધિક્કાર. પછી એ રાજપાટ ચલાવવા ન બેસે, રાજપાટ છોડી અને જંગલની વાટ પકડી લીધી. સત્યનો બોધ થાય પછી સંસાર ટકી શકે. અને ડગલે ને પગલે અહીંયા સચ્ચાઈ ઉઘડતી રહે, સતત ઉઘડતી રહે છે. તમારી નજર, તમારો બોધ જો જાગૃત હોય ને તો. આપણે છે ને ફોટો જોઈએ અને ખરેખર એક્સરે જોવા. આપણે શું જોઈએ છે? આપણી ફોટો જોઈએ એટલે મોહ પેદા થાય.
અને એક્સરે જુઓ ને એટલે બોધ પેદા. આપણે શું જોઈએ છીએ? તમને આ વસ્તુ દેખાય છે, આ શું છે? આ ફોટો છે. આનું મૂળ દ્રવ્ય આ શરીર, આ શું છે? આપણે શું જોઈએ? ઓહો કેવો રૂપાળો. જ્ઞાનીઓ ફોટો નથી જોતા, જ્ઞાનીઓ એક્સરે જુએ. અંદર દ્રષ્ટિ કરવાની, ઊંડાણમાં ઉતરવાનું છે, એની વાસ્તવિકતામાં પહોંચવાનું. આવરણ ગમવાના જ છે, પેકિંગ ગમવાનું જ છે, પણ એની વાસ્તવિકતા શું છે એનો બોધ થઈ જાય ને એટલે મોહ આપોઆપ ઓછો. મોહ ઢીલો પડી જ જાય, મંદ પડી જ જાય. સર્વમ પરવશમ દુઃખમ સર્વમ આત્મવશમ સુખમ એત દુઃખમ સમાસેન લક્ષણમ સુખ દુઃખયો. આટલા બધા આત્માઓ બધું જ પોતાની પાસે હતું ને છોડીને નીકળી ગયા. એક વાસ્તવિકતા સમજાઈ ગઈ કે જેટલું પરવશ છે બધું જ દુઃખ છે, અને જેટલું સ્વવશ સ્વાધીન છે એટલું સુખ. પુણ્યાપેક્ષમ અપિ એવમ સુખમ પરવશમ સ્થિતમ. પુણ્ય થકી મળેલું સુખ પણ પરવશ સુખ જ ગણાય. કોનું આપેલું છે આજે આપણી પાસે? પુણ્ય એટલે કર્મના નાખેલા ટુકડા છે, કર્મનું નાખેલું સુખ છે, અને એ આપણે ભોગવીએ છીએ. અને કર્મે આપેલું સુખ ભોગવવાની જો લાલસા છે તો કર્મે આપેલા દુઃખ ભોગવવાની તૈયારી રાખવી જોઈએ. કર્મે આપેલા સુખમાં જો તમે આસક્ત થશો તો કર્મે આપેલા દુઃખ પણ રડતા પણ ભોગવવા પડે. સંભૂતિ મુનિએ માંગી લીધું, મારા ચારિત્રનું ફળ મને 6 ખંડની સિદ્ધિ હજો આપી દીધું. કર્મ સત્તાએ 6 ખંડનો ટુકડો ફેંક્યો એમની સામે, લો તમારે જોઈએ છે ઉપાડો, લાંબા કાળ સુધી ભોગવો, વાંધો નથી. કર્મે આપેલું ભોગવીએ ત્યારે કર્મની શરતે ભોગવીએ. કોની શરતે? કર્મની શરતે ભોગવવું પડે. કર્મ આપે બધું જ, પણ એની સાથે તમારી સમજણ લઈ લે છે. શું લઈ લે? સમજણ લઈ લે છે. બંને ભાઈઓ ભેગા મળ્યા, એમને કીધું, પેલા એને કહે છે પેલો બ્રહ્મદત્ત કે ભાઈ તમે આવી જાઓ, આ બધું હું કષ્ટ ઉપાડો છો, ચાલો તમે મારા ભાઈ છો પૂર્વ ભાવના, આવી જાઓ, હું તમારા માટે મહેલ આપું, તમને બધું જ આપી દઉં, બધી સગવડ સુવિધાઓ આપી દઉં. પેલા ભાઈ કે ભાઈ તું આ છોડીને મારી ભેગો આવતો. સમજણ હરી લે કર્મ. સુખ આપે ને સમજણ લઈ લે એનું નામ કર્મ. સુખ આપીને સમજણ લઈ લે, આપ્યું, ભોગવી લીધું, શું થયું? પરિણામ શું? કર્મ આપે ચક્રવર્તીપણું, અને જો ભોગવીએ તો કર્મે આપેલી સાત નરક પણ ભોગવીએ. અને કોનો કાળ વધારે? ચક્રવર્તીપણાનો કે સાતમી નરકનો? 7મી નરકની સામે ચક્રવર્તીપણાનો કાળ કેટલો? તમે એમ કહો કોઈ ડાયાબિટીસ વાળો હોય, કંટ્રોલ બહાર ડાયાબિટીસ રહેતો હોય, અને એને મન થાય કે મારે મીઠાઈ ખાઈ લેવી છે, સુખ કેટલી ક્ષણનું? ખાલી 2 ઇંચનું. મેં કહ્યું હતું તમને એક દિવસ, આ 2 ઇંચની પહેલા અને 2 ઇંચની પછી એ દ્રવ્યની કોઈ સ્વાદ નથી. જેટલું છે ફક્ત 2 ઇંચમાં છે, અને એના માટે કેટલા બધા તાંડવ થાય છે, કેટલા રમખાણ થાય, કેટલા ક્લેશ થાય, કેટલા કજિયા. તમે એમ કહો ભલા માણસ રહેવા દે, આ એક ટુકડા પાછળ તું ખુવાડ થઈ જાય, માની જા, ખાઈ લે, ન માને કોઈનું. અને પછી જયારે જીવ કાંઠે આવી જાય ત્યારે શું થાય? બસ એવું જ. કેટલાક વર્ષો સુધી 6 ખંડની રીતિ ભોગવી લીધી, બધું જ થઈ ગયું, પણ 33 સાગરોપમ સુધી 7મી નરકના દુઃખ વેઠ. પુણ્યાપેક્ષમ અપિ એવમ સુખમ પરવશમ સ્થિતમ. પુણ્ય થકી મળેલું સુખ પણ પરવશ સુખ છે, માટે દુઃખ જ છે. આચાર્ય ભગવંત ને પૂછે છે, સાહેબ વૈરાગ્યનું કારણ શું છે આપનું? આટલું બધું સુખ હતું, કોઈ દુઃખ નહોતું, અને તમે વૈરાગ્ય પામી ગયા, નિર્વેદ આવી ગયો તમને સંસાર ઉપરથી, કેમ? આચાર્ય ભગવંત કહેતા કે ભાઈ તું સંસારમાં પણ નિર્વેદનું કારણ પૂછે, સંસારમાં નિર્વેદનું કારણ પૂછે. બહુ સુલભ છે સંસારમાં. નારે તિર્ય નરામર ભવેસુ હિંડયન તાણ જીવાણમ
જન્મ જરા મરણ ભય મોતુણ કિંમતથી કિંચિત સુહામ. સતત ભયમાં ફફડતા જીવવું પડે એનું નામ સંસાર. સતત ભયમાં જીવ, દેખાય નહીં, દેખાડો નહીં, પણ હોય શું? સતત ભયમાં જીવવું પડે, ફફડતા જીવવું પડે એનું નામ સંસાર. ત્રણ સૌથી મોટા ભયો છે કે આચાર્ય ભગવાન કહે છે, જન્મ, જરા અને મૃત્યુ. ત્રણ સૌથી મોટા ભયો છે આ સંસારની અંદર. બસ આના સિવાય સંસારમાં સુખ છે શું? કાંઈ જ નથી આના સિવાય. છે ને ત્રણ ભયો છે ને? તમે સમજીને બોલો. જન્મનો ભય, જન્મ ભય છે જ્ઞાનીઓએ કહ્યું છે માટે કે આપણે સ્વીકારીએ છીએ માટે. જરાનો ભય છે, ઘડપણનો ભય છે, મૃત્યુનો ભય છે. જન્મનો ભય ખરો નહીં. આ આપણું અજ્ઞાન છે. તમે જુઓ કેવું વિચિત્ર અજ્ઞાન છે. ઘડપણથી ફફડીએ છીએ, મૃત્યુનો ડર સતત આપણને લાગ્યા કરે છે, સતત લાગ્યા કરે છે. એના મૂળમાં જે છે ને જન્મ, એને આપણે ઉજવ્યા કરીએ છીએ. આપણું અજ્ઞાન છે. શું છે? આપણું અજ્ઞાન છે, આપણી મોહ મૂઢતા છે કે જેનાથી ડરો છો તમે, ઘડપણથી, રોગથી, શોકથી, આ મૃત્યુથી તમે ડરો છો, ફફડો છો, એના મૂળમાં જે છે એને તો ઉજવ્યા કરો તમે. વર્ષો વર્ષ ઉજવે. કેવી પાર્ટી આપે, કઈ હોટલમાં, કઈ પાર્ટી પ્લોટમાં, આમ તમે જયારે જન્મ ઉજવો છો, જન્મ છે ને એની સાથે જ બધું જોડાયેલું છે. તમે વિચારી જુઓ, જન્મ છે એટલે શરીર આવ્યું, શરીર આવ્યું એટલે રોગ, શોક, ઉપદ્રવ બધું જ આવવાનું એની સાથે. મારું તારું આવશે, રાગ દ્વેષ આવશે, ગમા અણગમા આવશે, અહંકાર આવશે, માયા પ્રપંચ આવશે, રોગો આવશે, બધું જ આવશે એની સાથે. ઘડપણ પણ આવશે, મૃત્યુ પણ આવશે, બધું જ આવશે. કોની સાથે જોડાયેલું છે આ બધું? જન્મ થાય અને એની ઉજવણી કરી. તમે જન્મ ઉજવો તો તમારે આ બધું ઉજવવું જોઈએ. તમે જન્મ દિવસ ઉજવો છો ને ત્યારે સ્વીકારી લો છો કે આની સાથે જોડાયેલું બધું જ મને કબૂલ છે. કબૂલ છે? કબૂલ ને? નહીં. એની સાથે આવતું બધું કબૂલ નથી. આપણી ફરિયાદો ચાલુ છે, પણ એક વાત નક્કી છે, તમને જન્મ કબૂલ છે તો તમારે ઘડપણ કબૂલ રાખવું પડશે. તમારે જન્મ કબૂલ છે તો રોગ શોક બધું જ કબૂલ રાખવું પડશે. તમને જન્મ કબૂલ છે તો મૃત્યુ પણ કબૂલ હોવું જોઈએ. એની સાથે જોડાયેલું છે અને આપણે એની ઉજવણી કર્યા. ભય ક્યાં છે? આપણે જન્મનો ભય જ નથી. આપણે જન્મનો ભય નથી. જે દિવસે જન્મનો ભય આવી જશે ને તે દિવસે ધર્મમાં ખુમારી આવી જશે. ત્યાં સુધી ધર્મ દુઃખોથી બચવા માટે થશે. આપણે શેના માટે કરવાનું છે? તમે રોજ દેરાસરમાં બોલો છો, કઈ પણ ચડાવો, કઈ પણ કરો, શું બોલો? ઓમ રીમ શ્રીમ પરમ પુરુષાય પરમેશ્વરાય. કોના? ભગવાનના. કોના નિવારણ કરવાના? પણ આપણા માટે પોપટ પાઠ છે, બીજું કાંઈ જ નથી. જન્મ જરા મૃત્યુ નિવારણાય. સાહેબ જન્મ છે તો આ બધા વૈભવ છે, તો આ બધા સુખ છે, તો આ બધા પરિવાર છે. હવે એનું નિવારણ કરી દઈએ તો મળે કેવી રીતે? આ મળશે ક્યાંથી? જે દિવસે જન્મ ભય લાગવા મળશે ને તે દિવસે ધર્મમાં ખુમારી આવશે. બધી જ ઈચ્છાઓ ઓગળી જશે. ઈચ્છા ત્યાં સુધી છે જ્યાં સુધી જન્મ ભય નથી લાગતો. જન્મનો ભય થવો જોઈએ. આચાર્ય ભગવાન કહે છે કે નરક હોય, તિર્યંશ હોય, મનુષ્ય હોય કે દેવ હોય, કોઈ પણ ભવમાં ભ્રમણ કરતો જીવ છે એને આ ત્રણ મોટા ભયો છે, જન્મ જરા અને મૃત્યુ. એ સિવાય કોઈ સુખ છે જ નહીં. કિમ અથિનાર્ગો વા તિર્યો મણુઓ સુરો વા સંસારે સો કોઈ જસ જમ્મણ મરણાય નહોંતી પાવાય. છે કોઈ એવો જીવ? એ નરક હોય,
એ તિર્યંચો હોય, એ મનુષ્ય હોય, એ દેવ હોય, કોઈ પણ હોય, એવો કોઈ પણ બતાડો જે જન્મ અને મૃત્યુ એનાથી મુક્ત હોય. કોઈ જ મુક્ત નથી. કો નવી શરણમ મરતા પુણને પ્રાણી રે, બ્રહ્મ દત્ત મરતો નવી રાખ્યો, જસ હય ગય બહુ રાણી. મૃત્યુ આવે જ છે, આવશે જ, નક્કી છે. કો નવી શરણમ, કોઈ શરણું. બ્રહ્મદત્ત મરતો નવી રાખ્યો. બ્રહ્મદત્ત ચક્રવર્તી હતો ને, જસ હય ગય બહુ રાણીને 96 કરોડનું સૈન્ય હતું, 32,000 રાણીઓ હતી, 32,000 રાજાઓ એના ચરણોમાં નમસ્કાર કરતા હતા, એની આજ્ઞા ઉઠાવવા માટે તૈયાર રહેતા હતા, બધું જ હતું, અને છતાંય એને મૃત્યુથી કોઈ બચાવી શક્યું? ગમે તેવી સુખદ પરિસ્થિતિ હશે, પુણ્ય જોરદાર હશે તમારી પાસે, સ્વજન જનો બહુ દાહિત કામમ પ્રીતિ રસૈર વિરામમ, મરણ દશાવશ મુપગત વંતમ રક્ષતિ કોપિન સંતમ, વિનય વિધીયતામ રે શ્રીજીન ધર્મ શરણ. વિનય વિજયજી માતા શાંત સુધારસ. સ્વજન જનો બહુ દાહિત કામમ પ્રીતિ રસૈર વિરામમ. તમારા સ્વજનો, તમારો પરિવાર, તમારો કુટુંબ બધું જ તમારા પ્રત્યે અત્યંત પ્રેમ રાખનારો, બધાને તમારા પ્રત્યે વિશેષ બધું જ હશે તમારી પાસે. પ્રીતિ રસે રવિરામમ, પણ મરણ દશાવશ મુપગત વંતમ રક્ષતિ કોપિન સંતમ. પણ જ્યારે મરણ આવી જશે ને, ત્યારે કોઈ પ્રેમ, કોઈ ભાર, કોઈ લગાવ, કશું જ કામ. માટે વિનય વિધીયતામ રે શ્રીજીન ધર્મ શરણ. વિનય વિજયજી મહારાજ પોતાને કહે છે, ભાઈ આ બધાનું શરણું છોડ અને જીન ધર્મનું શરણ અંગીકાર કર. કોઈ શરણ નથી આ મૃત્યુમાં. ભાથું બાંધી અને તૈયાર મારે જ રહેવાનું છે, ગમે ત્યારે, ગમે તે ક્ષણે. આ ક્ષણે પણ કોઈ ક્ષણ એવી નથી જેમાં મૃત્યુ ન હોય. ભાથું બાંધીને તૈયાર છીએ ને આપણે? તૈયાર છીએ ને કીર્તિભાઈ? તૈયાર નહીં? રહેવું પડે અને રો છો, બે માંથી એકમાં ફરક ખરો કે નહીં યાર? હે, તૈયાર કાંઈ રહેવું નથી પડતું. હમણાં જરા ગડબડ થશે તો આપણે કઈ કાઉસકમાં નહીં બેસી જઈએ, ડોક્ટર પાસે દોડશું. તૈયારી ક્યાં છે? તૈયારી કાંઈ નથી. તરત જ ફોન કરશો, ડાક્ટરને ઉઠાડી દેશો, તમારો મિત્ર છે તો, ભાઈ જલ્દી આવો, છાતીમાં દુખે. શેની તૈયારી છે બોલો? એટલે આપણે કઈ એમ નહીં કરીએ કે માળા લઈને બેસી જાઓ, ભાઈ હવે કઈ બી થઈ જાય, તું ડાક્ટર બોલાવે ત્યાં સુધી હું કાઉસક કરું છું, બોલશો? ચલો એટલું કરશો તમે. જો તૈયાર હો તો ભાઈ ડાક્ટર આવે ત્યાં સુધી હું કાઉસક કરું છું, ત્યાં સુધી હું માળા ગણું છું, ત્યાં સુધી હું કઈ પણ ધર્મ આરાધના હું સામાયિક લઈને બેસી જાઉં, કરો છો? તૈયારી નથી, બિલકુલ તૈયારી નથી. હજી તો મહાલવું છે, હજી તો લગ્નમાં જવું છે, પાર્ટીઓમાં જવું છે, ઉદઘાટનોમાં જવું છે, પ્રસંગો માણવા છે, બધે જ જવું છે. હજી તો તૈયાર. એક વાત બરાબર નોંધી રાખજો, આપણે તૈયાર હઈશું કે તૈયાર નહીં હોઈએ, કાળ આવશે, ધસડીને લઈ જશે. કોઈ દયા, કોઈ માયા, કશું જ નહીં વિચાર. તમે જોયા છે પેલા કૂતરાને ભૂંડરાને પકડવા આવે છે, પેલો સાણસો લઈને આવે, હે, કેવડો મોટો લાંબો સાણસો હોય, એક દબાવે ને એની ગરદનમાં કે એની કમરે, એટલે કૂતરા તડફડે, ચીખે, ચિલ્લાય, ગમે તે કરે, પણ છૂટે? એ ઉચકીને ગાડીમાં ધડાક દઈને ફેંકે એને અંદર. બસ આ જ પરિસ્થિતિ, આ રીતે જ આ કાળ આપણને ઢસડીને એક દિવસ લઈ જશે. તૈયાર હશું કે નહીં હોઈએ, કોઈ એ નહીં, તક નહીં આપે, એક પણ તક નહીં આપે. એ પૂછતું પણ નથી, એ પૂછતો પણ નથી કાળ કે ભાઈ તૈયાર છો, જઈએ હવે. એને ખબર છે કે પૂછવા રહીએ તો કઈ આવે એમ છે, આપણને જ રાખી લે એમ છે, ભાઈ તું રે થોડો મારી જોડે. ગમે એટલા, અને હવે તો તમને એ તક નથી મળતી
કેટલી નળીઓ નાખેલી હોય, આમ ઓક્સિજનના માસ્ક પહેરાઈ દીધા હોય, બસ ચકળ વકળ જોયા કરવાનું, ટળવળવાનું, અંદરથી કકળવાનું. તમારે કાંઈ કેવું હોય, કાંઈ સાંભળવું હોય, કાંઈ કરી શકો નહીં. બસ આમ દયામણા થઈને, દીન થઈને આજુબાજુ જોવાનું, કોણ આવ્યું, કોણ નથી આવ્યું, કોણ ઊભું છે. મનમાં વલવલાટ હોય. હોસ્પિટલમાં અને વેન્ટિલેટર ઉપર રાખ્યા હોય, એની સાથે તમારું હૈયું ધબકતું હોય. 3 દિવસ સુધી 4 દિવસ સુધી ડાક્ટર ખંખેરે તમને, અને પછી કે ભાઈ આમાં કાંઈ નથી, લઈ જાઓ. શું કરે? ખંખેરે આપણને અને પછી કે ભાઈ કાંઈ નથી, આમાં લઈ જાઓ. આ માથે કરેલા કલપ, નવા પહેરેલા કપડા, બ્યુટી પાર્લરમાં કરેલા શણગાર, એનાથી કાળ છેતરાશે નહીં. બરાબર યાદ રહે. સૃજતી મસીત શિરોરુ લલિતમ મનુજ શિરસ્થિત પલિતમ કોવિ દધાનામ ભૂઘન મરસમ પ્રભવતી રોદ્ધુમ જરસમ વિનય વિધીયતામ રે શ્રીજીન ધર્મ શરણમ. ઉપાધ્યાયજી મહારાજ, વિનય વિજયજી મહારાજે 400 વર્ષ પહેલા જ લખ્યું છે. એ વખતે તો આ બધી સગવડ નહીં હોય, પણ ખબર નહીં ક્યાંથી એમને ખબર પડી કે આ માણસો ધોળા વાળના કાળા કરવાના છે. સૃજતી મસિત શિરોરુહ લલિતમ, તમારા વાળ ધોળા થાય અને એને તમે કલબ કરીને કાળા કરો ને, લખ્યું છે. આ શબ્દ લખ્યા છે. મનુજ શિરસ્થિત પલિતમ, માણસનું માથું ધોળું થાય, પળિયા ધોળા થઈ જાય અને એને તમે કાળા કરી નાખો ને, તો પણ તમે ઘડપણને આવતું રોકી નહીં જ શકો. નહીં જ રોકી શકો. કાળા વાળ વાળો ઘડરો ન થાય. આ કરેલા કલબ, પછી તમે અપ ટુ ડેટ સૂટ બૂટેડ. 70 વર્ષના લોકો પેલા તો ધોતિયા પહેરતા હતા, હવે તો બધું સફારી પહેરી નીકળે. તમે ગમે તેવા કપડાં પહેરો, ગમે તેવું કલબ કરો, બ્યુટી પાર્લરમાં જઈને શોભા શણગાર, કાળને તમે છેતરી શકશો નહીં. અહીંયા જે કઈ મેળવ્યું છે ને, એમાંનું કાંઈ એક અંશ પણ તમે ગમે તેટલા વર્ષો સુધી મહેનત કરીને પરિવાર ભેગો કર્યો હશે, સંપત્તિ ભેગી કરી હશે, માન પ્રતિષ્ઠા મેળવ્યા હશે, લોકોમાં સન્માન હશે, બધું જ હશે, એમાંનો એક પણ અંશ આવા ટાઈમે આપણને ખપમાં લાગશે. આપણા આયુષ્યનો એક વધારી શકશે, એક પળ પણ વધારી શકશે. जिनके महलों में हजारों रंग के फानूस थे, जिनके महलों में हजारों रंग के फानूस थे, झाड़ उनकी कब्र पर है और निशा कुछ भी नहीं. મહેલોમાં માણતા થા. તમે જાઓ, કેટલા એવા સ્થાનો છે જેને તમે હિસ્ટોરિકલ પ્લેસ કહો છો. માંડવગઢ જાઓ, રાણી રૂપમતીનો મહેલ, અને એવા કેટલાય, જાજ બહાદુરનો મહેલ, એવા કેટલાય મહેલો છે. અમે હમણાં ગયા વખતે જઈને આવ્યા. કોને જોવા જઈએ છીએ? આ એ જ દીવારો છે, 4 દીવારો. આ એ જ મહેલો છે જેના માટે યુદ્ધો થયા છે, ખુવારી થઈ છે, હત્યાઓ થઈ છે, માયા પ્રપંચ થયા છે, બધું જ થયું છે. આ મહેલો અડીખમ છે, અને બધું પ્રપંચ, માયા, ક્લેશ, હત્યાઓને યુદ્ધ કરનારા બધા ક્યાં છે? કોઈનો પતો છે? કોઈ હતો પતો ખરો? કોઈ સરનામું મળે ખરું? કોના માટે યુદ્ધ? કોના માટે ક્લેશ? કોના માટે હિંસા? કોના માટે માયા પ્રપંચ? કોના માટે? એ બધી વસ્તુઓ જે આજે આમને આમ ઊભી છે ખંડેરની જેમ, અને આપણે મૂકીને જવાની. આમાંનું કશું જ નહીં બચાવી શકે મૃત્યુથી. કોઈ જ મુક્ત નથી. મૃત્યુ આવવાનું છે, જન્મ મૃત્યુ સાથે ચાલે. આ સંસારનું સ્વરૂપ આચાર્ય ભગવાન બતાવી રહ્યા. તેહી ગયાણય કહમ હોય રહી હરિણ તનયાણમ્ય કૂડય પડિયાણ ધનમ બાહે વિલુપ્ત માણાણમ. અને આ મૃત્યુનો ભય જેની સામે છે, તમે બકરીને એક તરફ બાંધો, એક તરફ વાઘને બાંધો, અને બકરીને લીલું છમ ઘાસ નીરો, થઈ જશે ને રષ્ટપુષ્ટ? હા ખરી. શેનો ભય હોય? સામે વાઘ બાંધેલો છે, ગમે તેવો ચારો નીરો, ગમે તેવું ભોજન એને નાખો, એને કોઈ દિવસ એમાં આનંદ ન આવે. એને મેં તમને કથા કહી હતી પેલા સંત એકનાથની. પેલા શેઠને કીધું 7 દિવસ પછી તમારું મૃત્યુ છે. શું થયું? ઊંઘ ગઈ, ભૂખ ગઈ, તરસ ગઈ, પરિવારની પલોજણ ગઈ, શરીરની માથાફોડ ગઈ,
ધંધા ધાપાની બધી બધા જ ચંચુપાત ગયા, બધું જ ચાલ્યું ગયું. 7 દિવસમાં તો માળા સિવાય કઈને ફેરવ્યું જ નથી. નહીંતર બધાનું મગજ ફેરવી નાખતો. માળા સિવાય કઈ ફેરવ્યું નથી એના. કેમ કેમ શું દેખાયું? આપણે ભાળી ગયા હોઈએ, એક જોરદાર એટેક આવી ગયો હોય અને શ્વાસ લેવામાં તકલીફ પડી હોય અને તમને હોસ્પિટલ લઈ ગયા, ડાક્ટર કે સાહેબ તમે 2 મિનિટ બરાબર ટાઈમસર આવ્યા છો, જો 5 મિનિટ મોડા પડ્યા હોત ને તો તમે કોલેપ્સ થઈ ગયા હોત, ઉબડી ગયા હોત. એ સાંભળીને કેટલો રાજીપો થાય, કેટલો રાજીપો થાય. અને પછી ડાક્ટર તમને એમ કે હવે તમારે તળેલું નહીં ખાવાનું, હવે તમારે ઘી વાળું નહીં ખાવાનું, હવે તમારે ફલાણું નહીં કરવાનું, હવે ઉતર ચઢ નહીં કરવાની, હવે દુકાને નહીં જવાનું. બધું કરો. કેમ? એ અમે અહીંથી કહીએ જ ન માનો. હે કે મૃત્યુ દેખાઈ જાય, મૃત્યુનો ભય આવે અને માણસ બધા જ મોજ શોખ બધું જ છૂટી જાય એક પળમાં જ. તેહી ગૈયાણ કહમ હોય રહી હરિણ તણયાણ. જે મૃત્યુથી ગ્રહાયેલા છે, મૃત્યુથી પકડાયેલા છે, ગૃહિત એવ કેશેષુ મૃત્યુના ધર્મમાં ચલે. ધર્મ કેવી રીતે કરવો? નીતિકારો કહે છે ધર્મ કેવી રીતે કરવાનો. તમને વાળથી કોઈ ઝાલી રાખે, મૃત્યુએ આપણને પકડી રાખ્યા છે, આપણી ચોટલી પકડી રાખી છે. ગમે તે ક્ષણે આપણને હરણ કરી જઈ શકે છે. એવી જાગૃતિ પૂર્વક ધર્મ આચરણ કરવાનું. આવતી ક્ષણ મૃત્યુની ક્ષણ હોઈ શકે છે. એ આ ક્ષણે ધર્મમાં કેવો હોય, કેવો સમર્પિત હોય, કેવો સમર્પિત. ન એને શરીરનું ભાન હોય, ન એને પરિવારનું ભાન હોય, ન એને કોઈ સંપત્તિનું ને પુણ્યનું ભાન હોય. બધા જ ભાન ચાલ્યા જાય. આવતી ક્ષણ મૃત્યુની ક્ષણ હોઈ શકે. ગૃહિત એવ કેશેષુ મૃત્યુના ધર્મમાં છે. મૃત્યુએ પકડી રાખ્યા છે એવા ભય સાથે ધર્મ કરવાનો, એવી જાગૃતિ સાથે ધર્મ કરવાનો છે. ભય સાથે નહીં, જાગૃતિ સાથે જાગતા રહેવાનું. કોઈ પણ ક્ષણે આવી જશે. જેમ પેલી બકરીને જેમ રસ ન પડે, પેલા હરણિયાને તમે જાળમાં પકડી લીધો હોય, એને પાંજરામાં નાખી દીધું હોય અને આજુબાજુમાં શિકારીઓ ઉભા હોય અને એને નાખે ખાવાનું, એ કેવી રીતે એને ખાવામાં રતિ ન થાય, આનંદ ન થાય? માન વિજયજી મહારાજે રાજા હરિશ્ચંદ્રના પૂર્વભાવની વાત લખી. રાજ્ય છે એમની વાત, રાજા છે. શાંતિનાથ ભગવાનના સમયની વાત. રાજ્યનું પાલન, ધર્મી સંસારના વ્યવહાર ન કરે એવું નથી. ધર્મી સંસારના વ્યવહાર બધા જ નિભાવે, માત્ર અળગો રહીને. ફરક એટલો જ છે, અળગો રહીને, વળગીને ન કરે, કર્તવ્ય સમજીને કરે, આસક્ત થઈને ન કરે. રાજ્ય પાળતા 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 વર્ષો ગયા. જમવા બેઠા અને મનમાં વિચાર આવ્યો યદ્યયમ જનઃ મસ્તક સ્થાયનમ મૃત્યુમ પશ્યેત. જો આ માણસ માથે મંડરાતું મૃત્યુ જોઈ જાય, જો એનો બોધ એને થઈ જાય ને, તો એને આહાર પણ ગમતો નથી, તો પછી એ ખોટા કામ તો કઈ રીતે કરી શકે? આહાર પણ ન ગમે. પેલા શેઠની વાર્તામાં આ જ છે. આહાર પાણી બધું 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 છૂટી ગયું. કોઈ ખાવાની વાત કરે, મૂક ને ભાઈ નથી ખાવું, અથવા તો જે હોય થોડુંક પેટને ભાડું ચૂકવવા ખાઈ લેશે, કોઈ ફરિયાદ નહીં કરે, આ બનાવી દો એવી ડિમાન્ડ નહીં કરે. જો ખાવાનું પણ ન ભાવે, મૃત્યુ દેખાઈ જાય, તો પછી એ ખોટા કામ કરી શકે? એ પાપ કરી શકે? એ દોષોનું સેવન કરી શકે? એ અનર્થોનું આચરણ કરી શકે? ન કરી શકે. મૃત્યુને નજરમાં રાખીને જીવવાનું, ડરીને જીવવાનું નથી, સાવધાન થઈને જીવવાનું. આપણે ખાતી વખતે ધ્યાન રાખીએ. તમે કહો ભાઈ ભાન રાખજે, નિધન કાલ પેટ બગડશે, હમણાં તબિયત માંડ માંડ સારી થઈ છે, હવે ખાવામાં ધ્યાન રાખજે. એ તમે ડર બતાડો છો કે જાગૃત કરો? જાગૃત કરો. શેના માટે?
જાગૃતિ લાવવાની છે. ભય, મૃત્યુનો ભય કહેવાથી કોઈ મતલબ. ભય અસ્થાને, ભય અયોગ્ય છે. ભય હશે તોય અને નહીં હોય તોય મૃત્યુ અટકવાનું નથી. જાગૃત રહેવાનું છે. મૃત્યુ કોઈ પણ ક્ષણે આવી જાય તે ક્ષણે હું અંદરથી તૈયાર હોઉં. એ પોતે વિચારે છે કે જો મૃત્યુ દેખાઈ જાય, મૃત્યુનો બોધ થઈ જાય ને તો આહાર પણ ન ગમે, તો પછી અકૃત્ય તો કરે જ નહીં માણસ. ભાવ આવ્યો છે. ભાવધારા એવી વધી છે, પોતાના રાજ્ય લક્ષ્મી, પોતાનું શરીર, પોતાના આયુષ્ય એ બધાની ક્ષણભંગુરતાનો વિચાર કરતા કરતા એમ થયું કે હવે બહુ વર્ષો થઈ ગયા રાજ્ય પાળતા પાળતા, હવે તો જો શાંતિના ભગવાન પધારે ને તો હવે આ બધો જ રાજપાટ છોડી અને એમના ચરણે શરણ અંગીકાર કરી લેવું, ચારિત્ર અંગીકાર કરી લેવું. આપણને મૃત્યુ લઈ જાય એમ નહીં, આપણે મૃત્યુના સ્વાગત માટે તૈયાર હોઈને એવું જીવન જીવવાનું. એવું જીવન જીવવાનું. આવવાનું જ છે. એ આવીને આપણને તાણી જાય, ઢસડી જાય, એના કરતા આપણે સ્વાગતમાં ઉભા હોઈએ એવું જીવન જીવવાનું. કેણ મમેત્તુપત્તિ કહિમ ઈયો તહ પુણો વિગંતવ્યમ જો એત્યંપિ ચિંતૈ એત્તસો કો ન નિર્વિણ્ણો. કેણ મમેત્તુપત્તિ, હું ક્યાંથી આવ્યો. કહિમ ઈયો તહ પુણો વિગંતવ્યમ, અહીંથી મારે ક્યાં જવા. ક્યાંથી આવ્યા કીર્તિભાઈ આપણે? સરનામું ખબર છે? નહીં. ક્યાં જવાનું છે સરનામું ખબર છે? નહીં. સ્ટેશનમાં ઉભા રહી ગયા છીએ. ક્યાં ઉભા રહી ગયા છીએ? આ મુકામ નથી, આ આપણો મુકામ. તમે અહીંથી નીકળો, લાંબી મુસાફરીએ જવાનું હોય, મુંબઈ જવું હોય, બેંગ્લોર જવું હોય, મદ્રાસ જવું હોય, તમે ટ્રેનમાં બેઠા હો, સ્ટેશન આવે. હવે તો નવા નવા સ્ટેશનો બને છે હાઈ ક્લાસ. તમે ઉતરો એમાં પગ છૂટા કરવા માટે, પાણી પીવો, ચા પીવો, થોડી વાર બાકડે બેસો, બધું જુઓ હરી ફરીને, પછી પાછા. કેમ? તમને ખબર છે તમે ક્યાંથી આવ્યા, તમને એ ખબર છે તમારે ક્યાં. માટે એ સ્ટેશન ઉપર ઉભા રહીને તમે એમ નહીં વિચારો કે હવે લાઈન સામાન બી ઉતારી લઈએ, હવે અહીંયા જ રહી જઈએ સ્ટેશન. એવું થાય? તમે ત્યાંથી પાછા ઉપડી જાઓ ને, તમારા મનમાં જરાય ગ્લાનિ ન હોય, જરાય ખેદ ન હોય, જરાય દુઃખ ન હોય કે ચાલુ આ સ્ટેશન છોડી દેવું પડશે. હવે થાય દુઃખ થાય. કારણ તમને ખબર છે, તમારી મંજિલની ખબર છે કે ભાઈ મારે તો ત્યાં પહોંચવાનું છે. રસ્તામાં ગમે તેવા સ્ટેશનો આવે, નબળું આવે સ્ટેશન તોય અને સારામાં સારું સ્ટેશન આવે તોય મારે બંને સાથે કાંઈ લેવા દેવા, કાંઈ જ લેવા દેવાનું. મારે તો મારી મંજિલ નક્કી છે, મારો મુકામ નક્કી છે, મારે ત્યાં પહોંચવાનું. તમે ફરિયાદ ના કરો, આવા સ્ટેશન હોતા છે. તમે વખાણ બી કરો તો પછી બહુ સરસ છે એનું, બસ તમે આગળ નીકળી જાઓ. તમારી જગ્યા, તમારા સ્થાને તમારે પહોંચવાનું છે એ નક્કી છે, માટે તમે ઉપડી જાઓ. કોઈ મનમાં ખેદ ન હોય. તમે ઉતર્યા પછી એની યાદમાં તમે કઈ ઝૂડતા નથી હોત. બસ આ જ કે છે. આટલું ચિંતન જે માણસ કરે કે હું ક્યાંથી આવ્યો અને મારે ખરેખર ક્યાં જવાનું છે, આટલો વિચાર, આટલું ચિંતન જો માણસ કરે ને, નિર્વેદ આવ્યા વગર રહે છે. હું ક્યાં અટવાય? ટ્રેન કદાચ અડધો કલાક ઉભી રહેવાની હોય, સ્ટેશન ઉપર લાંબો ટાઈમ ઉભી રહેવાની હોય, તોય તમે કઈ તમારો બધા સામાન ઉતારી પાથરીને સુઈ ના જાઓ. સુઈ જાઓ. તમને કોઈ કે ભાઈ અહીં ક્યાં સૂતો તો ઉભો થાય, ભાઈ ટ્રેનમાં છે, આપણે તો આગળ જવાનું. આગળ જવાનું તો અહીં જ રહેવાનું. આપણે જે રીતે રહીએ છીએ એમાં તો એવું લાગતું નથી આગળ જવાનું. હે રિકીભાઈ, આપણે જે રીતે રહીએ છીએ, જે રીતે આયોજન કરીએ છીએ, જે રીતે પ્લાનિંગ કરીએ છીએ, બધું વર્ષોનું પ્લાનિંગ આપણું જે રીતે ચાલે છે, એમાં તો એવું લાગે છે કે આપણે ટિકિટ લીધી જ નથી જવાની. લઈને આવ્યા છો? ટિકિટ લઈને આવ્યા છો? હે એટલે ફાવી ગયું, પણ ટિકિટ લઈને આવ્યા છો?
ટિકિટ દેખાઈ નથી. અહીંયા તો એવું છે ને, આ સ્ટેશન જ એવું છે. આ રેલવે કંપની એવી છે કે તમે ટિકિટ લો ને એની સાથે જવું આવું બંનેની સાથે જ આપે, સાથે જ હોય. એમાં તમે રિટર્ન ટિકિટ લઈને જ આવો, લેવી જ પડે, ફરજિયાત છે. એમાં એવું નથી કે ખાલી તમે જવાની ટિકિટ લો ને પાછી નીકળવાની ટિકિટ ન હોય જ, ફ્રીમાં છે. તમારે અહીં સુધી પહોંચવાની ટિકિટ ખરીદવી પડે, ઘણું બધું પુણ્ય કરવું પડે, ઘણો બધો પુરુષાર્થ કરવો પડે, ત્યારે આ સ્ટેશને તમે ઉભા રહી શકો. પણ અહીંથી જવા માટે કોઈ પુરુષાર્થ નહીં, નીકળવાનું જ છે, કોઈ પણ ક્ષણે નીકળવાનું. આપણે જે રીતે રહીએ છીએ, આપણે જે રીતે આયોજનો કરીએ છીએ, જે રીતે નિરાતે છીએ, આપણને નિરાત છે, શાંતિ છે, એમાં એમ જ લાગે કે જાણે આપણે ક્યારે આ સ્ટેશન છોડવાનું. આપણે વિચાર કરતા જ નથી. કરો છો કોઈ દિવસ વિચાર આવે ખરો? આપણે ક્યાંથી આવ્યા, આપણે ક્યાં જવાનું છે? ચલો ક્યાંથી આવ્યા કદાચ ખબર નહીં પડે, આપણે માની લીધું, પણ ક્યાં જવાનું છે નક્કી કરી શકાયું છે? ક્યાં જવું છે? ક્યાં જવું છે? દેવલોક નહીં, મહાવિદ્યમાં. લાયકાત એમ કેવાથી કઈ નહીં રાખી દે આપણને, એમ કેવાથી અહીં રાખી નહીં દે. ક્યાં જવું છે રાજુભાઈ? ક્યાં જવું? લઈ કોઈ નહીં જાય. ભગવાને કઈ જ રાખ્યું છે, કોઈ જ નહીં લઈ જાય ભાઈ તને, હું નહીં. ભગવાન બહુ ચોખવટથી જીવ્યા છો. ભગવાનનો ધર્મ, ભગવાનનો ઉપદેશ એટલો બધો સ્પષ્ટ છે ને, ત્યાં ક્યાંય નથી કે હું ઉદ્ધાર કરવા આવીશ તારો. ક્યાંય માર્ગ બતાડીશ, રસ્તો બતાડી દઈશ. આથી કલ્યાણ, આથી તારું અકલ્યાણ. ચાલવાનું તારે છે, પહોંચવાનું તારે છે, નક્કી કરવાનું બી તારે. આપણે જ બધું છીએ, નક્કી મારે જ કરવાનું છે કે મારે ક્યાં જવું છે, ક્યાં જવું છે. મોક્ષ. એ પેલા એક વાત બરાબર સમજો, જ્યાં સુધી આપણે આપણું લક્ષ્ય નક્કી નહીં કરીએ, મેં પહેલા પણ કહ્યું, ત્યાં સુધી આ ધર્મ મળ્યો છે ને, એનો કોઈ તાત્વિક અર્થ નહીં ચાલે, કોઈ તાત્વિક અર્થ નહીં ચાલે. ક્યાં જવું છે? રેલવે સ્ટેશન પહોંચી ગયા, ભાઈ ક્યાં જવું તારે? ક્યાંય ની પણ ફાડી દો ટિકિટ, એમ થાય? કોઈ મતલબ નહીં રહે આ ધર્મનો. કેણ મમે તુપત્તિ, મારી ઉત્પત્તિ ક્યાંથી, હું ક્યાંથી આવ્યો અને ક્યાં જવાનો વિચાર આવી જાય ને કે આ આપણું માત્ર સ્ટેશન છે, અહીંયા માત્ર થોડી ઘડી માટેનો મુકામ છે, વિસામો છે, આનાથી આગળ જવાનું જ છે. તો અહીંયા આટલું બધું, મેં તમને પહેલા એકવાર દાખલો આપ્યો હતો, તો તમે 6 મહિના માટે તમારા ઘરનું રિપેરિંગ ચાલતું હોય અથવા નવો બનતો હોય અને તમે ભાડે રહેવા ગયા હો, તો એ ઘરમાં કેટલો પથારો કરો, કેવી રીતે રહો? જવાનું છે ભાઈ, અહીંયા કઈ બહુ માથામોડ કરીશ નહીં. જેવું છે એવું પાણી ટપકે, ભલે ટપકતું ઢોલ મૂકી દેજે, આપણે કઈ પૈસા ખર્ચવા નથી. બસ આ જ તમારે આગળ જવાનું છે, એટલો વિચાર આવી જાય તો આ બધી જ પરિસ્થિતિઓ પરથી નિર્વેદ આવ્યા વગર રહે. આચાર્ય ભગવંત એને સમજાવે છે કે ભાઈ આ રીતે સંસાર સ્વયં નિર્વેદનું કારણ છે, અને છતાંય નિમિત્ત તો દરેકના જીવનમાં છે. ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક નિમિત્તે જાગવાનું બનતું હોય છે. નિમિત્ત મળે તો નિર્વેદ પાછો આપણો ઉત્તેજિત થઈ જાય છે. એમ મારા જીવનમાં પણ નિમિત્ત તો છે જ, જે માત્ર નિમિત્ત છે સામાન્ય, બાકી નિર્વેદ તો સંસારથી હતો જ. એને પ્રબળ કરવામાં એક નિમિત્ત બન્યું, અને નિમિત્ત શું છે, એનું શું સ્વરૂપ છે? અગ્ર અધિકાર